તો દોસ્તો તમને શોર્ટ વિડીયો વાયરલ કરતા નથી આવડતું, મને આવડે છે. આ લોંગ વિડીયોમાં મારી ચેનલમાં તમે નવા હોય તો મને પહેલાં તો ફોલો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જુઓ જે તો હું તો આ જુઓ શરૂઆત જ છે, જે તમે જોઈજો હું તો કેવા ખ્યાલ કરું એ. તો ગાઈઝ હું તમને આ વિડીયોમાં ઓલું કરતા શીખવાડવાનો છો, વ્યૂઝ કેવી રીતે શોર્ટ વિડીયોમાં વધારે. તો આપ શોર્ટ ક્રિએટર हो तो आपके लिए वीडियो है. तो हम सबसे पहला છે ને શોર્ટ વિડીયોને છે ને આપણને કોઈ વાયરલ કરતા કહે જ નહીં કોઈ, એટલે કોઈ યુટ્યુબર આપણને કોઈ કહે નહીં. હું નાનો યુટ્યુબર છું એટલે હું તમને કહું, નકર તમને કોઈ ન કહે. તો તમે મારા વિડીયોમાં નવો હોય તો પહેલાં મને સબસ્ક્રાઈબ કરી નાખવા, અને તમારું પ્રમોશન કરવું હોય તો મને મારી ચેનલમાં તમે કોમેન્ટ એક નાનો તો કરી દેજો, તો હું તમારી ચેનલને પ્રમોટ કરી નાખી. તો હું તમને એક વાત કહું કે આપણે જે ચેનલ હોય ને ચેનલ એમાં શોર્ટ વિડીયો કેવી રીતે અપલોડ કરવાનું ટાઇટલ બાઇટલ જે હોય ને એ હું તમને કહીશ. તો મારા વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો. તો હું તમને મારી મોબાઈલ સ્ક્રીનમાં હું તમને લઈ જાઉં, તો એમાં તમે હરખાઈ શાંતિથી જોજો. અને જો તમારે વિડીયો ન જોવો હોય ને તો તારમાં વિડીયો બંધ કરીને વહી જાઓ નીકળો. ન જોવો હોય ને તો, અને જો તમારે સક્સેસફુલ ફોન આવે ને યુટ્યુબમાં તો પહેલાં તો મારો વિડીયો પહેલાં તમે આખો જુઓ. તો દોસ્તો તમે આવી જશો આમાં, તો આપણે વિડીયો કેવી રીતે पापा को इंग्लिश में क्या कहते हैं? તો તમે જોઈ લો હું કરું છું. અહીંયા તો આપણે પહેલાં છે ને કાંક ટાઈપ કરી દેવી, તો હું કાંક લીચે જુઓ ગાઈઝ હું તમને બતાવું. અહીંથી આપણે આવું કલર ફરે એવું બધું થાય. અહીંથી આપણે જેવા અક્ષર રાખો એ થાય. આમાં જુઓ કે તમને કેટલા કલરના ઓલા દેખાતા છે. તો પહેલાં આપણે આ સિલેક્ટ કરી લીધું છે, તો આપણે આને લઈ લઈએ અહીંયા. क्या कहते हैं? मदर. अरे वाह. ચાચા કો ચાદર. આ લખી આ દબી દેવાનું. તો મેં દબ્યું પહેલાં તો આ દબી દેવાનું. અહીંથી આ કોમેડી બનાવો તો કોમેડી આવશે. અહીંયાથી હેશટેગ લખી દેવાનું, અને હું તમને લખીને બતાવું. તો જોજો આપણે પહેલાં આવું થંબનેલ આવું આપણે એડ કરી દેવાનું છે ટાઇટલ. તો પછી આપણે પહેલાં તો છે ને આને હું એક કોઈ કાઢી લઉં, આમાં જવાનું, આ ખુલી ગયું. અહીંયા આપણે કીવર્ડ લખવાના. કીવર્ડ ગાઈસ, કીવર્ડમાં ખબર પડે નહીં ને તો હું તમને લખીને બતાવું. તો આપણે અહીંયા લખવી કાંક 2-3 થોડાક હેશટેગ મૂકી દઈએ. તો જોઈજો હેશટેગ આવી જાય આ દીધી દે. આમ લાગે આપણે હેશટેગ મૂકી દેવાના કોમેડીના, એટલે આપણો વિડીયો 100% વાયરલ જાય. પછી આપણે જે બહાર થંબનેલમાં લખ્યું ને ટાઇટલમાં એ આપણે અપલોડ કરી દેવાનું છે. તો હું પહેલાં એ અપલોડ જોઈ દો, મેં એડ કરી દીધું છે. તમે જે ટોપિક ઉપર વિડીયો બનાવતો ને એની વિશે આપણે લખી દઈશું. તો જે હું થોડાક હેશટેગ મૂકી દઉં. બસ હવે તો કાંઈ છે નહીં, તો આપણું આ બધું રેડી થઈ ગયું છે. તો હવે આપણે અહીંથી આવી જઈએ બહાર. તો બહાર આવી ગયા તો હવે આપણે તો આમાં આ જવાનું છે, પછી આ દબાવવાનું. અહીંયા 3 હેશટેગ લખવાના. કોમેડી આવી ગયું છે, પછી આ દબી દેવાનું. જો અહીંયા થઈ રહ્યું એરો, એટલે આ સિલેક્ટ થઈ જાય. ફની જો આવો કાંક ઇમોજી મૂકી દેવાનું. અહીંથી આમ બેક આવી જવાનું. पापा को इंग्लिश में क्या कहते हैं? તો એટલે આવી જશે. અહીંથી આપણે બે કહી જઈએ બહાર, આ દબાવવાનું. આમાં જો તમારે કાંઈ સેટ ખાઈને નથી કરવાની ગાય, 100% વિડીયો વાયરલ જાય. વિડીયો વાયરલ ન જાય ને તો આમાંથી તમે તારે મને અનસબસ્ક્રાઈબ કરી નાખવાનો. આ જો તમે એઆઈમાંથી વિડીયો બનાવેલો હોય તો યસ દબાવવાનું, એઆઈમાંથી ન બનાવેલો હોય તો ન દબાવવાનું. તો પહેલાં આપણે ન કરી દેવી, પછી આપણે આ દબાવવાનું. અનલિસ્ટ રાખવાનું હંમેશા. તો આપણે અનલિસ્ટ કરીને અપલોડ કરી દેવી. આપણે સમય ઉપર કહી દઈએ. તો હવે અહીંથી આપણે થોડુંક ટાઇટલ થંબનેલ
તો જોઈજો મેં તમે સિલેક્ટ કરી નાખ્યું છે. તો ગાઈઝ હવે આપણે છે ને વિડીયો અપલોડ કરી દેવી. તો મારો વિડીયો અપલોડ થઈ ગયો છે.